સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે તપાસ વધુ તેજ બની છે। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ હવે અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને ચીટનીશ દવેની ધરપકડ થવાની શક્યતા છે। ઈડી દ્વારા ધરપકડ કરાયેલા રાજેન્દ્ર પટેલને રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જમીનને એને કરવાની પ્રક્રિયામાં મોટા પાયે કૌભાંડ થયાનો આક્ષેપ છે। ઈડી કોર્ટ સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કરશે। તપાસમાં અનેક નવા નામો સામે આવી રહ્યા હોવાથી અન્ય મળતિયાઓ પણ રડારમાં આવ્યા છે। अनेक नवा नामों खुलवानी शक्यता है। सुरेन्द्रनगर में जमीन कौभांड सामे आव्युं हतुं। जमीन एने करवानुं कौभांड सामे आव्युं हतुं। एक बाद एक अधिकारीओनी धरपकड़नो दौर जोवा मळी रह्यो छे। पूर्व कलेक्टर राजेन्द्र पटेलनी धरपकड़ करवामां आवी हती। आजे कोर्टमां रजू करवामां आवशे। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, જમીન કૌભાંડનો સમગ્ર મામલો તપાસ વધુ તેજ બની છે। હવે અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને ચીટનીશ દવેની ધરપકડ થવાની શક્યતા, શું અપડેટ મળી રહી છે? ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લામાં જે જમીન કૌભાંડ ચાલતું હતું તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની 2 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને અમદાવાદ ખાતે કોર્ટમાં તેમને રજૂ કરી અને ઈડી વિભાગ દ્વારા તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી એટલે કે આજ સુધીના રિમાન્ડ રાજેન્દ્ર પટેલની પૂછપરછ માટે આપવામાં આવ્યા હતા। ત્યારે આજે તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટ સમક્ષ ઈડી વિભાગ દ્વારા હાજર કરવામાં આવશે અને એક રિપોર્ટ સોંપવામાં આવશે। આ રિપોર્ટમાં અનેક નામો બહાર આવવાની શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાની જે સરકારી કિંમતી જમીનો છે તે સોલાર કંપનીને ફાળવી દેવા મુદ્દે અને ખાસ કરીને જે જમીન એને કરવા મુદ્દેનું 1500 કરોડથી વધુનું કૌભાંડ કરવામાં આવ્યા હોવાનું ઈડી વિભાગ દ્વારા જે તપાસમાં ખુલવા પામ્યું છે। ત્યારે આ મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જે જમીન હેતુફેર કરવામાં આવતા હતા જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના ગજવામાં 50% જેટલી રકમ જતી હતી। આ ઉપરાંત અધિક કલેક્ટર આર.કે. ઓઝા છે તે પણ 25% જેટલી રકમ વસૂલતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મયુર દવે કે જે ચીટનીશ તરીકે ફરજ બજાવતા હતા તે પણ 10% જેટલી રકમ છે તે આ લાંચમાંથી લેતા હોવાની શંકા પણ ઈડી વિભાગને હાલમાં આવી રહી છે। ત્યારે આ સંદર્ભે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે આજે બપોર સુધીમાં રાજેન્દ્ર પટેલને કોર્ટ સમક્ષ હાજર કરી અને ત્યારબાદ અનેક પ્રકારના મોટા નામો બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં કૌભાંડી અધિકારી તરીકે જેની ઉપર છાંટા ઉડ્યા છે તેવા અધિક કલેક્ટર આર.કે. ઓઝાની પણ ધરપકડ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ ઉપરાંત આજે સાંજ સુધીમાં મયુર દવે કે જે ચીટનીશ અધિકારી છે તેની પણ ધરપકડ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે ઈડી છે તે આજે બપોર સુધીમાં કોર્ટ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરવાની છે। તેમાં અનેક કૌભાંડી કલેક્ટર ઓફિસના કૌભાંડી અધિકારીઓના નામો ખુલે તે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। રાજેન્દ્ર પટેલને હજુ હાજર નથી કર્યા ત્યાં તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં આ જે કૌભાંડી અધિકારીઓ છે તેમનામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। હાલમાં તપાસ ચાલી રહી છે અને પૂછપરછ પૂર્ણ કરી અને આજે ઈડી વિભાગના અધિકારીઓ દિલ્હીથી રાજેન્દ્ર પટેલને અમદાવાદ ખાતે લાવશે અને ત્યારબાદ કોર્ટ સમક્ષ હાજર કરી અને વધુ તપાસ શરૂ કરશે। એસીબીમાં પણ ફરિયાદ દાખલ થઈ છે, તેમાં પણ એસઆઈટીની રચના કરવામાં આવી છે। ત્યારે આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા આ 4 જેટલા સુરેન્દ્રનગરના અધિકારીઓ છે તેમના ઉપર ટૂંક સમયમાં એસીબી પણ ઊંડાણપૂર્વક રીતે તપાસ કરી રહી છે અને કરશે। ત્યારે હાલના તબક્કામાં ઈડી દ્વારા આજે કોર્ટમાં રાજેન્દ્ર પટેલને રજૂ કર્યા બાદ અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને ચીટનીશ મયુર દવેની પણ અટકાયત થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। જી આભાર ફઝલ જોડાવા માટે અને આ સમગ્ર